દાખલા નંબર 7, જેની રકમ છે કે જો 2 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા 9 × 10⁶ કિલોગ્રામ હોય તો 5 કિલોગ્રામ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા શોધો. અહીંયા 3 વસ્તુઓ આપેલી છે, એક વસ્તુ છે તે શોધવાની છે. તો સૌપ્રથમ કોષ્ટક બનાવીએ કે એક બાજુ લખીએ ખાંડનું વજન અને બીજું બાજુ લખીએ ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા. તો સૌપ્રથમ લખીએ ખાંડનું વજન જે કિલોગ્રામમાં આપેલું છે અને બીજી બાજુ કે તેમાં રહેલા સ્ફટિકોની સંખ્યા. જો ખાંડનું વજન 2 કિલોગ્રામ હોય તો સ્ફટિકોની સંખ્યા છે 9 × 10⁶. હવે જો ખાંડનું વજન 5 કિલોગ્રામ હોય તો સ્ફટિકોની સંખ્યા કેટલી? તો વારાફરતી ઉપરની લાઈન છે તેને x1 x2, નીચેની લાઈન છે તેને y1 અને y2 આપી, જેમાં y2 ની કિંમત છે તે શોધવાની છે. તો લખીએ કે x1 બરાબર 2, x2 બરાબર 9 × 10⁶, y1 બરાબર 5 અને y2 બરાબર છે એ શોધવાના છે. તો અહીંયા સરખાવીએ કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. કિંમત મૂકીએ, 2 ના છેદમાં 5 બરાબર 9 × 10⁶ ના છેદમાં y2. તો ક્રોસ ગુણાકાર કરીએ તો y2 × 2 બરાબર 9 × 10⁶ ગુણ્યા 5. y2 ની કિંમત શોધવી છે તો 2 ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં છે. 9 × 10⁶ ગુણ્યા 5 છેદમાં 2. અહીંયા એક પણના છેદ ઉડતા નથી તો અંશમાં 9 × 5 એટલે 45 × 10⁶ છેદમાં 2. 45 અને 2 ના છેદ નથી ઉડતા તો 45 ના અડધા કરીએ જે થશે 22.5, એને ગુણ્યા 10⁶. મોટા ભાગે પ્રમાણિત સ્વરૂપમાં એક અંક પછી પોઈન્ટ હોય છે, તો અહીંયા પોઈન્ટ છે એક અંક ડાબી બાજુ ખસેડીએ તો ઘાતમાં એક અંકનો વધારો થશે. તેથી અહીંયા થશે y2 બરાબર 2.25 × 10⁷. તો y2 છે કોના બરાબર ધારેલું હતું? સ્ફટિકોની સંખ્યા. તેથી 5 કિગ્રા ખાંડમાં સ્ફટિકોની સંખ્યા 2.25 × 10⁷ થાય. આ થશે આપણો જવાબ.